આજરોજ આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સ્વદેશી જાગરણ મંચ સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત સ્વદેશી અપનાવો દેશ બચાવોના સૂત્રોચ્ચાર સાથે આજરોજ આરએસએસ દ્વારા રેલી સ્વરૂપે ખંભાત બસ સ્ટેન્ડથી 3 બત્તી ટાવર ગોપાલ સર્કલ પાણીયારી જાહેર માર્ગો ઉપર ફરી નગરજનોને સ્વદેશી ચીજ વસ્તુઓ પ્રોત્સાહિત કરી અભિયાન ચલાવવામાં આવ્યું હતું। આ રેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મયુરભાઈ જોશી તેમજ પ્રાંત સંગઠન મંત્રી સ્વદેશી જાગરણ મંચ મનુભાઈ પટેલ તથા પ્રાંત સહસંયોજક સ્વદેશી જાગરણ મંચના જાગૃત અને કર્તવ્યનિષ્ઠ સંઘ દુર્ગાબેન ત્રિવેદી તેમજ નગરના બુદ્ધિજીવી નગરજનો ઉપસ્થિત રહી રેલીમાં જોડાયા હતા। શહેરના માદરાબાગ પાસે આવેલ દાળ ભાતિયા હોલ ખાતે રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। સ્વદેશી અપનાવો દેશ બચાવોના સૂત્રોચ્ચાર સાથે કાર્યક્રમ સફળ રહ્યો હતો। અહેવાલ શૈલેષ પંડ્યા, સંયોગ ન્યૂઝ, ખંભાત, આણંદ। स्वदेशी जागरण मंच द्वारा भारत में स्वदेशी सुरक्षा एवं स्वावलंबन अभियान चलावવામાં આવી રહ્યું છે। स्वदेशी આપણે બધા જોઈ રહ્યા છે કે વિદેશી તાકાતોના કારણે ભારતની જે ડમ્પિંગ થાય છે ભારતમાં વિદેશી સામાનનું, એના કારણે ભારતને ખૂબ મોટું આર્થિક નુકસાન થાય છે। તેને ધ્યાનમાં રાખીને સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વદેશી સુરક્ષા એવં સ્વાવલંબન અભિયાન શરૂ કરવામાં આવે છે કે જેમાં લોકોને ભારતની સુરક્ષાને લઈને સ્વદેશી અપનાવવાથી ભારતને કેટલો ફાયદો થશે એ ખ્યાલ આવે તે માટે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે કે લોકોમાં જાગૃતિ માટે સ્વદેશી અપનાવવાનો ભાવ વધે તે માટે આખું આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ભારતમાં આપણને ખ્યાલ છે એ રીતે કે પહેલાં ઉદ્યમિતાની જ પ્રક્રિયા હતી, એની સામે અત્યારે આપણે બધા જે યુવાનો છે નોકરી તરફ વળ્યા છે, એની સામે યુવાનોમાં ઉદ્યમિતા કેળવવા માટે જનજાગૃતિ અભિયાન માટે થઈને પણ સ્વાવલંબી ભારત અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે કે જેનાથી યુવાનો પોતે સ્વાવલંબન તરફ આગળ વધે અને ભારત દેશને સમૃદ્ધ બનાવે।